ઓકે, હવે આપણે જે સમ કેલ્ક્યુલેટ કરવાનો છે એમાં આપણને બે ઓપ્શન્સ આપેલા છે. એક જ અમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ ધ સેમ પીરિયડ ઓફ ટાઈમ બટ વિથ ધ ડિફરન્ટ ઇન્ટરેસ્ટ રેટ. હવે આ ટાઈપના જે સમ હશે એમાં આપણે કમ્પેર કરવાનું છે દેટ which option is best for the investor. So here the sum is A want to invest rupees 5,000 for 4 years. Now this is fixed. A want to invest rupees 5,000 and that is for 4 years. So the value is fixed and the year is also fixed. Then after, he may invest the amount at 12% per annum compound interest. So આપેલું છે કે આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટને ફોર્મ્યુલાથી સમને કેલ્ક્યુલેટ કરશું. ધ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ઓલ્સો ફિક્સ્ડ, દેટ ઇઝ 12% per annum occurring at the end of each quarter of the year. એટલે જે ફર્સ્ટ ઓપ્શન છે કે જેમાં એ ઇન્વેસ્ટ કરે છે 5,000 for 4 years at 12%, but that interest rate occurs at the end of every quarter. So this is the first option. Or અહીંયા આપેલું જ છે અથવા he may invest it at 13% per annum compound interest occurring at the end of each year. એટલે સેકન્ડ ઓપ્શનમાં યરલી ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ફર્સ્ટ ઓપ્શનમાં ક્વાર્ટરલી ઇન્વેસ્ટ કરે છે. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ which investment will give him better return? કયા ઇન્વેસ્ટમેન્ટથી એને મેક્સિમમ રિટર્ન જનરેટ થશે? સો આપણે આ જે સમ કેલ્ક્યુલેટ કરશું એ બે ડિફરન્ટ ઓપ્શન્સથી કેલ્ક્યુલેટ કરશું. ફર્સ્ટ ઓપ્શનમાં 12% અને ક્વાર્ટર, અને સેકન્ડ ઓપ્શનમાં 13% અને એવરી યર. So here the solution is first option, P is equal to 5,000, R is equal to 12% and N that is 4 years. But it is for quarter. એટલે જે રેટ છે ઇન્ટરેસ્ટ રેટ that is divided by 4 અને જે નંબર ઓફ યર્સ છે that is multiply by 4. So R is equal to 12 upon 4 that is 3% and N 4 into 4 that is 16. Again a quick revision આપણે કરી લઈએ. ક્વાર્ટર હશે that is divided by 4 થશે રેટ, કારણ કે એવરી ક્વાર્ટરમાં યુ આર ગેટિંગ ધ ઇન્ટરેસ્ટ રેટ. સેમી એન્યુઅલી હશે તો રેટ હશે that will divided by 2. Then after every month, સપોઝ કોઈ એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જેમાં એવરી મંથ તમને મળે છે then that will be divided by 12. અને જેને તમે ડિવાઈડ કરો છો સેમ નંબરથી તમે યર સાથે મલ્ટીપ્લાય કરવાનું છે. બે વસ્તુ મગજમાં આપણે ફિક્સ કરશું કે ઇન્ટરેસ્ટ રેટ છે એ ડિવાઈડ થશે અને નંબર ઓફ યર્સ છે એ મલ્ટીપ્લાય થશે. સો I think this is clear to you. Now the formula for the compound interest is A is equal to P in a bracket 1 plus R upon 100 raised to N. હવે આપણે અમાઉન્ટ ઇન્સર્ટ કરીએ. સો P 5,000 in a bracket 1 plus 3 upon 100 raised to 16. Here 5,000
in a bracket 1 plus 0.03 raised to 16. 5,000 in a bracket 1.03 raised to 16. હવે આપણે 1.03 ની અમાઉન્ટ 16 યર્સનું આપણે ફાઇન્ડ કરીએ. 1.03 into 1.03. This is for the second year. 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16. પોઈન્ટ પછીના 4 ડિજિટ આપણે કન્સિડર કરીએ છીએ. ધ અમાઉન્ટ ઇઝ 1.6047. હિયર 1.6047. એને આપણે મલ્ટીપ્લાય કરશું વિથ 5,000. સો ધ અમાઉન્ટ ઇઝ 8024. અહીંયા પોઈન્ટ પછી 5 છે તો આપણે એને એક એડ કરી નાખીએ છીએ, પોઈન્ટ આપણે રિમૂવ કરીએ છીએ. સો ધ આન્સર ઇઝ 8024. એટલે ક્વાર્ટરલી ઇન્વેસ્ટમેન્ટ કરો છો 12%, તો તમારું ફ્યુચર વેલ્યુ થઈ જશે 8024. નાઉ ધ સેકન્ડ ઓપ્શન. સેકન્ડ ઓપ્શનમાં છે સેમ અમાઉન્ટ 5,000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ 13% અને નંબર ઓફ યર ઇઝ 4. કારણ કે આપણે યરલી ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. સો હિયર A is equal to P in a bracket 1 plus R upon 100 raised to N. 5,000 1 plus 13 upon 100 raised to 4. 5,000 in a bracket 1 plus 0.13 raised to 4. 5,000 1.13 raised to 4. Now we are going to calculate the amount 1.13 into 1.13. This is for second year, third and fourth. 1.6304. પોઈન્ટ પછીના 4 ડિજિટ આપણે કન્સિડર કરીએ છીએ. 0.4 છે, અહીંયા 7 છે એટલે આપણે +1 કરશું એટલે 1.6305. That will be multiplied by 5,000. So the answer is 8,152.5. હવે આ સેકન્ડ ઓપ્શનમાં આપણને આ અમાઉન્ટ મળે છે, જ્યારે ફર્સ્ટ ઓપ્શનમાં આપણને આન્સર હતો 8024. Now we are going to compare the amount of these two options. It is but obvious that second optionમાં આપણને મેક્સિમમ રિટર્ન જનરેટ થાય છે, that is 8,152. So an investor is going to select the second option because the value is greater as compared to the first option. સો હવેના જે આપણે સમ હશે એ થોડા ટ્રિકી હશે કે એમાં આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનું that what we are supposed to find, અને then after the comparison is there, and on the basis of the comparison we are going to give our answer that which option is better for the investor. સેમ ટાઈપનો સમ છે, હોમવર્કમાં આપું છું તમને. Here it is, a person want to invest rupees 3,000 for 4 years under 2 options. Amount 3,000 fixed, number of years 4 years, that is also fixed. First option, quarterly compound interest at 12%
and second option annually compound interest at 13% per annum. લાસ્ટ અત્યારે જે સમ કેલ્ક્યુલેટ કર્યો સેમ એ ટાઈપનો જ છે, કોઈ ચેન્જીસ નથી, ખાલી અમાઉન્ટમાં ચેન્જ થાય છે. આપણે 5000થી કેલ્ક્યુલેટ કરેલું હતું. નાવ યુ આર ગોઈંગ ટુ કેલ્ક્યુલેટ વિથ 3000. સો ધીસ ઇઝ ધ સમ ફોર યુ. ઓકે, થેન્ક યુ ગર્લ્સ.